ચાલો હવે જોઈએ ગતિ ઉર્જા. તો ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવામાં આવે છે. તો પછી ગતિ ઉર્જા એટલે શું હવે? બરાબર? તો પદાર્થની ગતિના લીધે કરીને જે એની કાર્ય કરવાની ક્ષમતા છે તેને તેની ગતિ ઉર્જા કહે છે. બરાબર? પદાર્થની ગતિના લીધે કરીને એની જે કાર્ય કરવાની ક્ષમતા છે તેને તેની ગતિ ઉર્જા કહે છે. આપણે ગતિ ઉર્જાને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો પદાર્થની ગતિ ઉર્જા એટલે પદાર્થના દળ અને પદાર્થના વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય. બરાબર? એટલે કે પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને આપણે પદાર્થની ગતિ ઉર્જા કહીએ છીએ. જો આપણે પદાર્થનું દળ m લઈએ અને એનો વેગ v લઈએ તો તેની ગતિ ઉર્જાનું સમીકરણ આપણે લખી શકીએ કે k બરાબર ગતિ ઉર્જા માટે આપણે કેપિટલ K સંજ્ઞા વાપરીએ છીએ. તો કેપિટલ K બરાબર હાફ mv સ્ક્વેર, જ્યાં m પદાર્થનું દળ અને v પદાર્થની ઝડપ. બરોબર? હવે k બરાબર હાફ mv સ્ક્વેર આપણે લખ્યું, ઉપર નીચે આપણે m વડે ગુણી નાખીએ તો ઉપર m સ્ક્વેર થશે અને નીચે 2m થશે. m ઇન્ટુ v, દળ ગુણ્યા વેગ એટલે એ થશે વેગમાન. તો m સ્ક્વેર v સ્ક્વેર બરાબર p સ્ક્વેર બાય 2m. એટલે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જે હાફ mv સ્ક્વેર લખીએ છીએ તેને જ તમે p સ્ક્વેર બાય 2m પણ લખી શકો છો. બરોબર છે? અને આપણે કહ્યું કે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. તો પછી ઉર્જાનો એકમ એ કાર્યનો જ એકમ થશે. એટલે કે mks કે SI પદ્ધતિમાં તેનો એકમ આપણે જૂલ લઈશું અને CGS પદ્ધતિમાં તેનો એકમ અર્ગ થશે. અને તેનું પારિમાણિક સૂત્ર પણ કાર્યનું જ પારિમાણિક સૂત્ર થશે. એટલે કે m1 L2 T - 2. ક્લિયર મિત્રો?